તમે ગમે તેટલું ભણો પણ ધંધા જો જાકુબી ના હોય ને તો પછી ક્યારેક તો પકડાય જ જવાય. જૂનાગઢમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરી ચૂકેલા આ બંને શખ્સો ચડી ગયા ચેન સ્નેચિંગના રવાડે. વૈભવ જાદવ અને ભાવિન ચાંડિયા નામના બંને કોલેજિયને રાજકોટમાંથી મોટરસાયકલની ચોરી કરી અને ત્યારબાદ જૂનાગઢ, રાજકોટ, કેશોદ જેવા 9 સ્થળોએ ગુના આચર્યા. ઓછામાં પૂરું સુરત અને વડોદરાને પણ આ બંને શખ્સોએ નહોતા મૂક્યા. સુરત અને વડોદરામાં પણ તેઓએ ઘણા અછોડાની ચોરી કરી છે. આમ અનેક ચોરીઓને અંજામ આપ્યા બાદ તેઓ પહોંચી ગયા ગોવા અને ગોવામાં મોજ શોખ કરી અને રૂપિયા ઉડાવ્યા. વડોદરાના આજવા રોડ પર આ બંને શકમંદ યુવકો ફરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને પોલીસે જ્યારે બંનેને દબોચ્યા ત્યારે તેના કાંડ સામે આવ્યા. જેમાં વૈભવ જાદવ તો પહેલા 15 ગુના આચરી ચૂક્યો હોવાથી તે એક વખત પાસામાં પણ જઈને આવ્યો છે, જ્યારે ભાવિન સામે કુલ 10 ગુના નોંધાઈ ચૂક્યા છે. આમ આ બંને શખ્સોએ અભ્યાસ તો ઊંચો કર્યો છે પણ તેના ધંધા અવળા હતા. તેઓ અછોડા તોડી અને ગોવા ફરવા જતા રહ્યા હતા.